સત્તાધાર જય ગીગડા પીર। તો આજ રોજ હું તમને એવી જગ્યાની વાત કરવા જઈ રહ્યો છું કે જે જગ્યા આજથી લગભગ 30 વર્ષ પહેલા કંઈ ન હતું ને આજ કેટલું છે। તો એવી જગ્યા કે આપણી જીવાય સત્તાધાર આશ્રમ નવી સત્તાધાર રાજકોટ ભાવનગર ઉપર આવેલી। તો હું તમને આજે કેટલી જગ્યા આપણે પહોંચી છે કેટલે સુધી, તો તે વિશે આજ બાબતમાં હું તમને આજ વાત કરીશ બધી। અરે સીતારામ બાપુ કે જેઓ આપણે સૌરાષ્ટ્ર ધરામાં આપણે આવ્યા અને જ્યારે તેમને આપણે જીવાય સત્તાધારની સ્થાપના કરી અને ત્યારથી લઈને આજના 30 વર્ષના ગાળા સુધીમાં આપણી જીવાય સત્તાધાર આશ્રમ કેટલે પહોંચી છે તેની વિશે આપણે આજ બાબતમાં વાત કરવાના છીએ। તો તેના સંપૂર્ણ ઇતિહાસ અને જ્યારે આપણે આશ્રમનો સ્તંભ નખાણો અને ત્યારે જે આશ્રમ કેવો હતો તેના થોડા જ આપણે આલ્બમના ફોટા તેના થ્રુ આપણે આજ તેના ઇતિહાસની વાત કરવા જઈ રહ્યા છીએ। તો સૌ પ્રથમ તો આપણે જો જીવાય સત્તાધાર આશ્રમ પહેલાં 30 વર્ષ પહેલાં કાંક આવું હતું અને હાલ આશ્રમ કાંક આપણે આવો છે। તો 30 વર્ષ પહેલાં જે આપણે સ્તંભ રોપાણો અને ત્યારના આલ્બમ છે આપણી પાસે જે, તો તેના ફોટા થ્રુ તમને દેખાડીશ કે આપણે પહેલાં કેવી શરૂઆત થઈ હતી આપણે જીવાય સત્તાધાર આશ્રમની। તો આપ સૌ નિહાળો આપણે જીવાય સત્તાધાર આશ્રમ 30 વર્ષ પહેલાં। આપણે 9 મહિના પહેલાં કે આપણે જ્યારે દિવાળી હતી અને આપણે કાળી ચૌદસના નિમિત્તે આપણે સત્તાધારમાં આપણે નિવેદ થાય છે, તો નિવેદના નિમિત્તે આપણે એક વિડીયો મૂક્યો હતો કે આપણે જે નિવેદ થાય ને તેનો આખો વિડીયો બનાવી મૂક્યો હતો। તો તેમાં એક ભાઈને આપણે એવી કોમેન્ટ આવી કે ભાઈ આનો ઇતિહાસ તો કયો કે શું છે ઇતિહાસ। તો તેના માટે આપણે આજ આ આખો વિડીયો જેટલો આપણીથી બને એટલું આપણે મૂક્યું છે। તો અંત સુધી જોતા રહેજો અને નવો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા। માટે 15 વીઘા ઘાસચારા માટેની જમીન અને બીજી 5 વીઘા આપણે જેમાં ગાયોની ગૌશાળા અને તેમાં આપણે ગાયો છૂટી રાખી છે। તો તે બધું છે આપણે કરાળ જમીનનો વિભાગ કહેવાય। કરાળ જે આપણે રસનાળા સીમાડો કહેવાય જ્યાં આપણે આ કરાળની જમીન આવે। તો આ જમીનમાં એવું છે કે આજથી લગભગ 30 વર્ષ પહેલાં આજુબાજુમાં ક્યાંય પણ પાણી ન હતું અને આપણે જે પાણી લાવતા જે ખેડૂતો આપણે જમીન હોય તો તે ગામમાંથી પીવાનું પાણી ભરીને લાવતા। તો આપણે બાપુ આવ્યા અને થોડોક ટાઈમ થયો અને બાપુએ દાર કરાવવાનું આપણે નક્કી કર્યું કે દાર કરાવવું છે।
તો આજુબાજુના ખેડૂતો એમ કીધું કે બાપુ અમે 1000 ફૂટ દાર કરાયો પણ છતાં પણ અહીંયા ક્યાંય પાણી નથી. તો બાપુ કે મારે થોડું લાવવું છે કે મારા આપા ગીગાને લાવવું છે. તો બાપુના અતૂટ આપા ગીગા ઉપરનો ભરોસો અને વિશ્વાસ ના લીધે આપણે બાપુએ દાર કરાવ્યો અને જે હાલ પણ આપણે ગૌશાળા પાસે છે અને તેમાં 12 મહિના આપણે પાણી નથી ખૂટતું. તો તે દારમાં આપણે 50 ફૂટે પાણી આવ્યું અને જે પણ ખેડૂતો જે દાર જોવા આવ્યા હતા તેમની આંખો ફાટી રહી ગઈ. તો આ છે અમારું જીવાય સત્તાધાર આશ્રમ ને ગીગા બાપુના પરચા. હજારો લાખો માણસની સંખ્યામાં સત્તાધારના પાયા રોપાણ હતા ભાઈ.
સતાધાર અમર ધામ મારે જાવું સતાધાર રાપાગી ગાને દ્વાર હે હાલો હાલો આપાગી ગાને દ્વાર હે હાલો 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 રે સતાધાર ધામ હે હાલો 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 ને સતાધાર ધામ કામધેનુ ગાય જે અત્યારે દેવ થઈ ગઈ છે આ તેનો ફોટો છે જૂનો. સતાધાર